નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે વાંસદા તાલુકાના ઉનાઈની. ઉનાઈ એટલે માતાજીના મંદિરથી પ્રખ્યાત. ઉનાઈ માતાજીનું મંદિર જગ વિખ્યાત છે, પણ ઉનાઈ માતાજીના મંદિરના પટાંગણમાં જ શિવ મંદિર આવેલું છે અને શિવ મંદિરમાંથી દાનપેટીની ચોરી થઈ છે. વોચમેન દ્વારા સવારના મંદિરના ગેટ ખોલતા જ વોચમેનને લાગ્યું કે કંઈક દરવાજો ખુલ્લો છે. વોચમેનની નજર જતા વોચમેને પરિસરને જાણ કરી અને પરિસરે તપાસ કરતા માલુમ પડ્યું કે શંકર ભગવાનના મંદિરમાં જે દાનપેટી હતી એ દાનપેટી ચોરાઈ ગઈ છે. પોલીસને જાણ કરતા પોલીસે શોધખોળ આરંભી અને મંદિરથી 500 મીટરમાં જ દાનપેટી મળી આવી, પણ દાનપેટી ખાલી હતી. દાનપેટીના લોક તોડી નાખવામાં હતા. દાનપેટીને તોડીને એમાંથી જેટલા પણ રૂપિયા હતા એ રૂપિયા ચોરટાઓ ચોરી ગયા. જે રીતની ઘટના થઈ છે એ ઘટના ખરેખર નિંદનીય ઘટના છે. વર્ષો અગાઉ ઉનાઈ મંદિરમાં ચોરી થઈ હતી, ત્યારબાદ શરમસાર કરે એવી ઘટના બની છે. મંદિરના ફક્ત 50 મીટરમાં જ પોલીસ સ્ટેશન છે. મંદિરમાં સીસીટીવી કેમેરા છે. સીસીટીવી કેમેરામાં ચોખ્ખું દેખાય છે કે ચોરટાઓ આવે છે, પહેલા મંદિરના લોક તોડે છે, દરવાજાનું લોક તોડે છે, ત્યારબાદ દરવાજો ખોલી દાનપેટીને મંદિરમાંથી ઉચકી જાય છે અને મંદિરની જે દાનપેટી છે, દાનપેટીનું વજન કમસે કમ 40 થી 45 કિલો વજનદાર દાનપેટી છે, છતાં પણ ચોરટાઓ એ દાન ભરેલી દાનપેટી ઉચકી જાય છે અને ખેતરમાં જઈ, આવારું જગ્યાએ ખેતરમાં જઈ એમાંથી પૈસા કાઢે છે, દાનપેટી તોડે છે, પૈસા કાઢે છે અને ત્યારબાદ ફરાર થઈ જાય છે. વાંસદા પોલીસની સઘન તપાસ અને નવસારી એલસીબી અને નવસારીની દરેક પોલીસ ટીમ દ્વારા તપાસ થઈ રહી છે. પોલીસે સમગ્ર ઘટનાનું ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો છે. જે ઘટના થઈ છે ત્યાં સ્પોટ ઉપર તપાસ કરી છે. જે પણ એમને ફૂટેજ મળ્યા છે, એમને જે સબૂત મળ્યા છે એ લીધા છે અને સીસીટીવીની જે ફૂટેજ છે એને બારીકાઈ અને ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે કે ચોરટાઓ કેવી રીતે ચોરી કરી ગયા છે, ક્યાંથી આવ્યા છે અને ચોરટાઓ કઈ તરફ ગયા છે એની તપાસ હાલમાં ચાલી રહી છે. પણ મંદિર પ્રશાસન દ્વારા જાણવા મળ્યું છે કે દાનપેટીમાં આશરે અંદાજે 50,000થી વધારેની રકમ હોઈ શકે છે, કારણ કે દાનપેટી અત્યારે જ ખોલવામાં આવી હતી અને ત્યારબાદ વેકેશન હતું અને પોલીસની સઘન તપાસ અને પોલીસની જે રીતની કામગીરી છે અને પોલીસ દ્વારા જણાવ્યું છે કે આગામી સમયમાં જ આ ચોરટાઓને પકડી પાડવામાં આવશે એવી પણ પોલીસે બાંયધરી આપી છે.